રામ પરિવારની અંદર છે ને, એટલે પત્નીએ પણ કીધું કે જાઓ તમે સેવા કરો. એને પણ ના ન પાડી. કહેવાનો હેતુ કે આ બલિદાન તો તમે જુઓ. અને જે માણસે રામ કથાનું દર્શન કર્યું એના પરિવારની અંદર રામ રાજ્યની સ્થાપના થાય છે. તો અંતે મતિનો દુરુપયોગ કરી કહીએ રાતોરાત આખી પરિસ્થિતિ બદલી નાખી કે નહીં. કથા ખબર હતી બધાને કે રામજીને કેવું કહેવાય, વગર ચૂંટણીએ બિનહરીફ ઉમેદવારી કરી દીધી છે. ભગવાન રામને આપણે રાજ્ય સોંપી દેવાનું છે અયોધ્યાનું. પણ ત્યાં તો રાતે ને રાતે મંથરાને ઊંઘ ના આવી. આજે 10 વાગે એ આટા મારવા મળી દરવાજેથી રૂમમાંથી કે આ રામ રાજા બની જાય. એટલે સીધું જઈને કઈને ઉઠાડી, નામ મંથરા મદમતી કેરી. હા, બુદ્ધિ તો એની પાસે જબરજસ્ત હતી. આખા રાજ્યની સત્તા બદલી નાખવી એક રાતમાં. એટલે હા, અત્યારે આપણી પાસે બુદ્ધિ છે, પણ કહેવાનો હેતુ કે મંથરા જેવી બુદ્ધિ વાપરવાની નથી. જીવનમાં સદબુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ત્યારે ભગવાન મળે અને ત્યારે સાચું સમજાય. બાકી તો સમજાતું નથી. ન જાણ્યું જાનકીના નાથે કાલ સવારે કેવો થશે. નામ મંથરા વધે પડતી ને રાત્રે કઈને ઉઠાડી કે જાગો. અને તમને યાદ છે કે એક વખત મહારાજની સાથે તમે યુદ્ધમાં ગયા અને રાજાએ પ્રસન્ન થઈને તમને કીધું હતું કે વરદાન માંગો. તમે બાકી રાખ્યા છે, માંગવાનો સમય આવી ગયો છે. માંગો કે રાજાને રામજીને 14 વર્ષનો વનવાસ અને તારા ભાઈ ભરતને રાજગાદી મળે. વચનના બદમાં બંધાયેલા, કારણ કે રઘુકુલની તો નીતિ હતી ને. રઘુકુલની તો આ નીતિ છે. રઘુકુલની નીતિ છે કે પ્રાણ જાય પર વચન ન જાય. એના ઉપર તો આ નીતિનો ગ્રંથ છે આખો. દશરથજી વિચારમાં પીડા કે વચન પૂર્ણ કરવા માટે રામજીની આજ્ઞા કરી અને રામજી વનમાં ગયા છે. વનમાંથી અનેક દૈત્યોનો નાશ કર્યો. સીતાજીનું હરણ થયું. રાવણે હરણ કર્યું અને અંતે ભગવાનનો અવતાર જ તે ધરા ઉપર રહેલા દૈત્યોના નાશ માટે હતો. એમાં પહેલો અવતાર પરમાત્માનો જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એનો વધ કર્યો. બીજા અવતારમાં ભાગવતમાં આપણે કથા જોઈ ગયા બીજા દિવસની. ગઈકાલે ભાગવતનો થોડો અંશ જ હતો, એમાં જાણ્યો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો વધ કર્યો. અને રાવણ અને કુંભકર્ણ, એ પણ આ શ્રાપિત પુત્રોનો ત્રીજો અવતાર. એને જ મારવા માટે ભગવાન રામા અવતારની અંદર એનો હનન કર્યો. આ ત્રણેય અવતારોની બધી કથા છે. તો રાવણનો વિનાશ કરી ભગવાન જાનકી માતાને લાવ્યા છે. અને અયોધ્યાની અંદર અનેકો વર્ષ સુધી રામ રાજ્યની અંદર બધી જ પ્રજાએ સુખ સંપત્તિ યશ વૈભવને ભોગવ્યું છે. અહીંયા કથામાં એવું લખ્યું કે રામ રાજ્યમાં ઈચ્છા મૃત્યુ હતું કે યમરાજને જ્યારે આવવું હોય ને ત્યારે પેલા અયોધ્યાની અંદર રામજીને પૂછવું પડે કે અમે આવીએ. હા, એનું નામ રામ રાજ્ય. નદી નદ્ય ગિરજશ્ચ, સમયે સારો વરસાદ વરસે, સારું અન્નજળ મળે અને હરેક માનવ જીવન સુખ અને શાંતિની અનુભૂતિ કરે. ઘરની અંદર શાંતિ, કોઈ ઘરમાં કંકાસ નહીં, કોઈ વિવાદ નહીં, અને આવું દિવ્ય વાતાવરણ, એનું નામ છે રામ રાજ્ય. અને આપણે અહીંયા પણ જો કે પહેલા દિવસે ભક્તિના મહાત્મ્યમાં આપણે મહત્વ સમજેલા કે ભારતની અંદર ને એમાં પણ ગુજરાતની અંદર ભક્તિ કેવી બની છે? કેવી બની છે? સરપંચે બરોબર કથા યાદ રાખેલી છે કે પહેલેથી, એટલે સારું છે. પણ ગુજરાતની અંદર ભક્તિ દેવી કેવા બન્યા છે? વૃદ્ધ. ગુજરાતની ભક્તિ છે વૃદ્ધ બની છે. એટલા માટે ગાંધી બાપુ કે પોરબંદર ગુજરાત 12 જ્યોતિર્લિંગના સોમનાથજી કે 12 અલગ અલગ સ્થાનમાં, પણ પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ. રાષ્ટ્રભક્તિમાં મહાત્મા ગાંધી તો કે ગુજરાતના. ભગવાનને પોતાની અડધી સંપત્તિ આપવાની ઈચ્છા થઈ એવા સુદામાજી. તો સુદામાજી ક્યાંના? ગુજરાતના ને, બરોબર. અને હવે મને કહેવાનું મન થાય છે કે અત્યારે વર્તમાન આપણા જે કાંઈ પ્રધાનમંત્રી, જો આમાં કોઈ આ વ્યાસ ગાદી, મેં પહેલેથી કીધું કે આ પીઠ છે ને એક જવાબદારી છે. આમાં કોઈ પક્ષ, કોઈ પાર્ટી, એનું કોઈ લેવા દેવું, કોઈને દુઃખ લાગે તો માફ કરજો, પણ એ કોઈના માટે નથી, સ્વતંત્ર છે. વ્યાસ એટલે વિશાળતા.
જે સાચું હોય તે જ અહીંથી પીરસી શકાય, અસત્ય ન બોલી શકાય. કોઈને સારું લાગે એના માટે વખાણ કરવા માટે આ વ્યાસપીઠ નથી. કડવું પણ અહીંયાથી બોલી શકાય. સમાજને જે હિત હોય એ જ વસ્તુ કહી શકાય. તો વર્તમાન આપણા જે કાંઈ પ્રધાનમંત્રી એ પણ ક્યાં? ગુજરાતના ને બધાનો જ વિસ્તાર સંભાળે છે. પણ એને જે કામ કર્યું છે એની મારે મૂળ વાત કરવી છે કે અયોધ્યામાં આજે આપણે રામ જન્મોત્સવ ઉજવો, પણ એ રામજી પોતે અત્યાર સુધી ટેન્ટમાં હતા 500 વર્ષથી, આપણે બધા જાણીએ જ છીએ. પણ એનો સંકલ્પ પહેલેથી બન્યો કે જ્યારે હું આવું એટલે મારે આ કામ પણ પહેલા કરવાનું છે. એટલે એ રામજી મંદિરનું નવનિર્માણ એના કરકમલ દ્વારા થયું ને એ પણ આપણા ગુજરાતના. બાકી આ 500 વર્ષમાં હું બીજા નેતા બધો, પણ એ લાભ કોને મળ્યો? એમને મળ્યો, એ ગુજરાતના. એટલે ખરેખર ગુજરાતની જે ભક્તિ છે ને એ વૃદ્ધ છે. માતાજીના 52 શક્તિપીઠો છે. કેટલા છે? સતીની કથામાં ભગવાને શરીરનું છેદન કર્યું અને જાજા ટુકડા પડ્યા, એ બધા શક્તિપીઠો છે. પણ માતાનું જે હૃદય જ્યાં પડ્યું છે એ ક્યાં પડ્યું છે? જરાક આમ જોરમાં બોલો તો ખબર પડે મને. ઊંઘીને ગયેલા ને જાગે આ બધું રેડું છે બરોબર જાય છે ને એમ કે થાળીની વાર નથી જતો. હે મારે નરેશ જો કઈ તો યાત્રામાં કે અંબાજી એ માતાજીનું હૃદય ને શરીરનો મૂળ ભાગ જે મેન પાર્ટ બોડીનો કહેવાય એ શું છે? હૃદય ને. પગ ભાંગે, હાથ ભાંગે, માળા ઊભો થઈ જાય, પણ કોઈ એમ કે શ્વાસ નથી લઈ શકતો એટલે દોડાદોડી થઈ જાય, તાત્કાલિક લાવો. હાર્ડમાં પ્રોબ્લેમ કહેવાનો કે એ જે મૂળ માતાજીનું હૃદય છે એ ક્યાં છે? અંબાજી. તો કહેવાનો હેતુ, બાકી ત્યાંથી રાજસ્થાનની બોર્ડર બહુ દૂર નથી. મારા પિત્ત તો લગભગ કંઈ કહેવાની જરૂર જ નથી. અને તો ગુજરાતનો આખો મેપ એના મગજમાં હોય. ટ્રાવેલિંગ કરી કરી ક્યાંથી ક્યાં જવું. અમે તો અડધી હાજર નીકળ્યા હોય તો ઘણી વખત હું એને ફોન કરું કે અહીંથી ક્યાંથી જવું ને કેમ જવું, જરાક તો ગાઈડ કરી. કહેવાનો હેતુ કે મૂળ એ અંબાજી માતાજીનું શક્તિપીઠ એ પણ આપણું ગુજરાતમાં. તો આ બધી અનેક કથાઓ કે ગુજરાતમાં ભક્તિ પણ વૃદ્ધ બની અને ભગવાન રામજીના પ્રાગટ્ય સાથે ભગવાને જ્યાં સુધી રાજ્ય કર્યું આ ધરાતલના ઉપર, ત્યાં સુધી રામ રાજ્યમાં અનેક સુખો અને વૈભવો ભોગવા છે. આમ પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે કે રામ રાજ્યની અંદર પ્રજાએ બધાએ સુખ ભોગવી. ભગવાન અંતે કથાના વિધાનની અંદર દાન કર્યું. રામજીએ પણ પોતાના સમયકાળ ભોગવી અને એ પણ નિજ ધામની અંદર પરમાત્માએ સદન કર્યું. આ પ્રમાણે યુગનું પરિવર્તન થયું એની કથા છે. અને આપણે પણ અહીંયા રામકથાને વિરામ અને આગળ વધીએ. અને એટલી સંક્ષિપ્ત કથાનું વર્ણન છે. બાકી વિસ્તાર તો ઘણો મેં કીધું. 9 દિવસ જે કથા પૂરી ન થાય એને 10 મિનિટમાં પૂરી કરવી અઘરી છે. પણ સંક્ષિપ્તમાં આપણે બધું દર્શન કરી ગયા અને ચોપાઈઓ દ્વારા ભગવાન રામજીને યાદ કર્યા અને 2 મિનિટ માટે રામજીનું સંકીર્તન કરી અને જેની આપણે આજે મૂળ જેનો ઉત્સવ વિશેષ મનાવવાનો છે એવા ભગવાન કૃષ્ણ ઠાકોરજી આજે આપણા ઘોડમાળમાં કાસટપાડામાં ભગવાન કૃષ્ણ આવી રહ્યા છે. તો એનું આપણે સ્વાગત કરવાનું છે. અને હમણાં પરમાત્માનું સ્મરણ 2 મિનિટ માટે રામજીનું. હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ સીતારામ રામ રામ, હરે રામ રામ સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ રામ સીતારામ રામ રામ, હરે રામ 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 સી
રામ આપી ભગવાન પરીક્ષિતજી મહારાજ કહે છે કે સૂર્યવંશની કથા સંભળાવી, પ્રભુ મને ચંદ્રવંશની કથા સંભળાવો. અને આ ચંદ્રવંશની કથાની અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા આવે છે. અને પ્રશ્ન કરતા પરીક્ષિતજી મહારાજ